અને એક પત્ની મરે. હમણાં સુરત પ્રોગ્રામ હતો મારો, એટલે વહેલા પહોંચી ગયા ને, એટલે પછી બજારમાં મેં ફરવા ગયા, એટલે એમાં વસ્તુ બધી જોતા હતા ને એમાં મને સાડી ગમી ગઈ, એટલે મેં લઈ લીધી. 2000 રૂપિયાની સાડી, 2300 કરતા હતા ને, 2000 માં મેં લીધી. પછી ઘરે આવીને સાડી દેતા પહેલા જો કોઈ પણ વસ્તુ તમે લાવો એટલે તમારી ભૂલ નીકળે, એ ફાઇનલ છે. એ હારે હોય ને લે તો જ ભૂલ ન નીકળે. એટલે લઈને આવ્યો, પછી મને બીક લાગી કે 2000 કહીશ તો ખીજા હે. એટલે મેં કીધું આ સાડી ગમી કે મસ્તીની સાડી બહુ સારી છે, ક્યાંથી લીધી? મેં સુરત થી. કે કેટલા લાવી? મેં કીધું 800 ની. કે આટલી સારી સાડી 800 ની? મેં કીધું હા આવીને. અરે કે આ તો 3-3000 માં મળે છે રાજકોટમાં. બહુ સારી સાડી છે કે 800 રૂપિયાની આવી ગઈ. રાજી થઈ ગયા, વાતને પૂરી થઈ ગઈ. બીજે દી મારો પાળિયાદ પ્રોગ્રામ હતો, એટલે હું પ્રોગ્રામમાં ગયો તો રાતે 9 વાગે ફોન આવ્યો, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. મેં કીધું ના ના હજી સ્ટેજ ઉપર બેઠા છે. એ કે ઓલી સાડી જે તમે લઈ આવ્યા હતા ને? કીધું હા. એ કે બાજુવાળાને બહુ ગમી સાડી. કીધું સારું કહેવાય, સાડી સારી છે તો ગમે જ ને. એ કે બેન એમ કહેતા હતા કે સાહેબ ને અવારનવાર પ્રોગ્રામ હોય એટલે બીજી વાર જાય ત્યારે લઈ આવશે, તમે મને આપો ને. એટલે મેં એને આપી અને એ 1200 રૂપિયામાં આપી. આપણે 400 નો ફાયદો થયો. અમે તો 400 નો ફાયદો થયો કે 800 નો ગોબો ઉપડી ગયો. એટલે કહું સાચું બોલી જાઓ.